અહીંયા કોઈ સ્થાનિકનું જે કામ જે છે તે પૂરા નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। 20 વર્ષથી વસવાટ છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। 300 થી વધુ વસ્તી છતાં આંગણવાડી સુવિધા નથી। ગટર લાઇનના અભાવે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યારે દૂષિત પાણી રસ્તા પર ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીની ટાંકીમાં એ માટી ભરાઈ જતા સમસ્યા વિકટ બનતી જોવા મળી છે। આધાર કાર્ડ બોડેલીમાં દાખલા સંખેડામાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે। બોડેલી તાલુકામાં સમાવેશ કરવાની માંગ ઉઠી છે। ઘણી વખત રજૂઆત છતાં ઉકેલ હજુ સુધી ન આવતા ગ્રામજનોએ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। પાણીની સુવિધા આપીને છે અમને નળ સે જળ યોજના, પણ પીવા લાયક તો બિલકુલ નહીં સર। આંગણવાડી તો અહીંયા અમારે નજરે અમે ગામમાં રહીએ છીએ, પણ અમને જોવા નહીં મળી અમારા ગામમાં। આજે કોઈ પંચાયતની સુવિધા નથી। નળ સે જળ પાણી આપ્યું છે, એ પાણી ક્યાં આવે છે? પણ એની અંદર ખરાબ પાણી આવે છે, બરાબર। બીમાર હોય કે અન્ય દર્દી કોઈ પણ નાના મોટા બીમાર હોય એના માટે ગોળી લેવા માટે કે કોઈ ડૉક્ટર નથી આવતો કે જે દવાખાનું લોકો બચ્ચા હાલની અંદર ચોમાસાની અંદર આંગણામાં જે પાણી ભરપાઈ થતું હોય એની માટે જે અંડરગ્રાઉન્ડ નીચેની લાઈન કરી એ લાઈન બી નથી નાખવામાં આવી। આ પરિવારો છે અહીંયા 20 વર્ષના ઉપરાંત સમયથી રહે છે, પરંતુ અહીંયાની એક વળવી વાસ્તવિકતા છે કે આ ઊંચા કલમ વસાહતની અંદર આજ દિન સુધી આંગણવાડી બની નથી। પાણીની સુવિધા છે, પરંતુ તે પાણી ક્ષારવાળું છે, પીવા લાયક નથી, તેવો આક્ષેપ કરી રહ્યા છે। વસાહતના લોકોને મૂળભૂત અધિકારો આપવાની જવાબદારી સરકારની છે, પરંતુ સરકાર પાછી કરે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છોટાઉદેપુરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મતદાન બહિષ્કારનો એટલે કે ચૂંટણી બહિષ્કાર છતાં પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। જી હા, થોડા દિવસ પહેલા જ ત્યાંના સ્થાનિક લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો કે જો અહીંયા કોઈ સ્થાનિકનું જે કામ જે છે તે પૂરા નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। પરંતુ હાલ અલગ અલગ ગ્રામ પંચાયતની માંગ સાથે ગ્રામજનોમાં રોષ ફરી એકવાર વ્યાપી ઉઠ્યો છે। હાફેશ્વર અને કટનેરા અસરગ્રસ્તો જે છે તેમની વ્યથા સામે આવી છે। નર્મદા ડેમના એ ડૂબાણ બાદ એ ઊંચા કલમ વસાહતમાં પુનઃસર્જન છે, જે 20 વર્ષથી વસવાટ છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। 300 થી વધુ વસ્તી છતાં આંગણવાડી સુવિધા નથી। ગટર લાઇનના અભાવે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યારે દૂષિત પાણી રસ્તા પર ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે, જ્યારે નલ સે જલ યોજનાનું પાણી એ પીવા યોગ્ય હોવાનું પણ આક્ષેપ છે। પાણીની ટાંકીમાં એ માટી ભરાઈ જતા સમસ્યા વિકટ બનતી જોવા મળી છે। ઘણા નળ તૂટી ગયેલા, જાળવણીનો અભાવ છે, જ્યારે બે તાલુકા વચ્ચે વસાહત ફસાઈ જતા વહીવટી ગોટાળો થયો છે। આધાર કાર્ડ બોડેલીમાં દાખલા સંખેડામાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સરકારી દસ્તાવેજોમાં ગેરસમજની મુશ્કેલી વધી, જ્યારે અલગ અલગ ગ્રામ પંચાયત બનાવવા માંગ તેજ થઈ રહી છે। બોડેલી તાલુકામાં સમાવેશ કરવાની માંગ ઉઠી છે। ઘણી વખત રજૂઆત છતાં ઉકેલ હજુ સુધી ન આવતા ગ્રામજનોએ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। જ્યારે મતદાન બહિષ્કાર છતાં પણ તંત્રએ કોઈ પણ જાતનું ધ્યાન ન આપ્યું હોવાની વાત હાલ તો સામે આવી રહી છે। જ્યારે દાખલાની જો વાત કરવામાં આવી તો ત્યાં કહી શકાય કે જે જમીનની અંદાજિત જે અલગ અલગ જે વાત કરવામાં આવી કે ત્યાં દાખલો તમારે આ જગ્યાએ કઢાવવાનો, એમની સિગ્નેચર તમારે પહેલા એટલે કે બીજા વિસ્તારમાં જઈને કરાવવાનું, અને એના લાને જે બધી જ સુવિધાઓ જે છે મૂળભૂત સુવિધાઓથી અભાવવાળું ગામ અને ગામના લોકો જે છે તે હાલ પણ સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે, વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે કે અમારે ક્યાં જવું, કોને કહેવું, અમે કેટલી ફરિયાદ કરીએ, અમારું કોઈ સાંભળતું નથી, તે પ્રકારની વાત। આધાર કાર્ડ કઢાવવું હોય તો બોડેલીમાં જાઓ, બીજો કોઈ દાખલો કઢાવવો હોય તો સંખેડામાં જાઓ, એટલે કે અમને પોતાની ગ્રામ પંચાયત જો આપી દે તો અમને દાખલા અહીંયા નીકળી જાય, અમારા સરકારી કામો જે છે તે અહીંયા થાય। પરંતુ ટિકિટના ભાડા ખર્ચીને પહેલી બાજુ જવું, આ બાજુથી કામ પતાવીને સીધા સંખેડા બીજા દાખલા કઢાવવા જવા, ત્યાંથી બોડેલી આવવું, એટલે 100-200 રૂપિયાનું અમારું ટિકિટ ભાડું તો એમને જતું રહે, અને કામ થાય ન થાય તો ખબરની વાત છે। પરંતુ હાલ જે પોતપોતાના વિસ્તારમાં કેટલાય સમયથી ચૂંટણી બહિષ્કારની વાત સામે આવી રહી છે, છતાં પણ તંત્ર નિષ્ક્રિય જતા હાલ તો સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ ફાટી નીકળ્યો છે। અત્યારે હાલમાં અમે બોડેલી તાલુકામાં રહીએ છીએ અને અમારી પંચાયત લાગે
પંચાયત ખરીને એ સંખેડા તાલુકામાં છે. એ અત્યારે અહીંથી 5 કિલોમીટર દૂર છે, સણોલી ગામ છે. ને કોઈ બી કામ કરવું હોય તો અમારે પંચાયતનું કામ કરવું હોય તો પંચાયતનો તલાટી લખી આલે છે, પણ આવકનો દાખલો કે જાતિનો આવકનો દાખલા માટે અમારે સ્પેશિયલ બોડેલી જ જવું પડે, તાલુકામાંથી નીકળે. અને પેલી બી સમસ્યા હતી પણ અત્યારે ખબર નહીં, એ નહીં બાકી રેસિડેન્સનો દાખલો ખરો ને એ લખાવવું હોય તોય તકલીફ હતી, પણ અત્યારે ખબર નહીં. અને આ પાણીની સુવિધા આપીને છે અમને, નળ સે જળ યોજના, પણ પીવા લાયક તો બિલકુલ નહીં સર. અને એ ટાંકી બહુ ખરાબ હાલતમાં છે. અને આંગણવાડીની શું પ્રશ્ન? આંગણવાડી તો અહીંયાથી ખાલી નોંધી જાય છે ખરા, પણ આંગણવાડી તો અહીંયા અમારે નજરે, અમે ગામમાં રહીએ છીએ પણ અમને જોવા નહીં મળી અમારા ગામમાં. અમારા બાળકો ખરા. એ વખતે લોકસભાની ચૂંટણી આવી, એ વખતે બી મત આપ્યો. વિધાનસભાની ચૂંટણી આપી, એ વખતે બી મત આપ્યો. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી અંદર બી અમે મત આપ્યો. આજે કોઈ પંચાયતની સુવિધા નથી. અઠની લાઈન નળ સે જલ પાણી આપ્યું છે, એ પાણી ત્યાં આવે છે પણ એની અંદર ખરાબ પાણી આવે છે, બરાબર. ને બીજું કે જે એમપી વસાહતને જે નર્મદા વસાહતમાં જે નાનું જે દવાખાનું આપેલું છે ને આગળથી, જે સરકારીએ જે ક્લિનિક દવાખાનું છે, બી હાલમાં લોક છે. ને અને જે ગુરુવારે મંગળવારે જે વસાહતમાં જે ગાડી આવતી હતી દવાખાના માટે, જે બીમાર હોય કે અન્ય દર્દી કોઈ પણ નાના મોટા બીમાર હોય એના માટે ગોળી લેવા માટે, જે કોઈ ડૉક્ટર નથી આવતો કે જે દવાખાનું લોકઅપ છે હાલની અંદર. ને આંગણવાડીની જે સમસ્યા છે એ આંગણવાડી છે નથી હાલની અંદર. આંગણવાડી કે નાના જે બાળકો છે એમની માટે બી અન્ય કોઈ તકલીફ છે. બીજું કે ગામની અંદર જે આંગણામાં જે પિયર બ્લોક છે એ બ્લોક બી નાખવામાં નથી આવ્યા. ને બીજું કે જે નીચેની જે ચોમાસાની અંદર આંગણામાં જે પાણી ભરપાઈ થતું હોય એની માટે જે અંડરગ્રાઉન્ડ નીચેની લાઈન ખરી એ લાઈન બી નથી નાખવામાં આવી. કે બીજું દુઃખિત છે, પંચાયત નથી એટલે દુઃખિત છે અમે હાલની અંદર બી પહોંચે. ને જે થાંભલેની વસાહતમાં જે લાઇટો આપી છે એ લાઇટો નાખે તો 2 દિવસ ચાલે ને 3 દિવસ બંધ રહી, એવી બગડેલી લાઇટો લાવીને નાખી જાય છે અહીંયા આગળ. અમારી માંગ છે કે જે બી અમારા સરકાર જે વસાહત માટે જે લાભ છે અન્ય એ અમને પૂરો લાભ આપવું જોઈએ સરકાર, એ અમારી માંગ છે. બીજું ને જે ગટર લાઈન ખરી, જે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય, ચોમાસામાં જે ગટર લાઈનની અંદર જે ચોમાસામાં પાણી ભરાય છે ત્યાં આગળ જે ગટર સાફ કરવામાં નથી આવતી. ને સાફ સફાઈ વેરો જે કાયદેસરને ભરપાઈ કરવામાં આવે છે પણ સાફ સફાઈ બી કરવામાં નથી આવતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાપેશ્વર ગામના લોકોએ પોતાની જમીનો નર્મદા ડેમમાં આપી અને તેઓને નર્મદા અસરગ્રસ્ત તરીકે બોડી તાલુકાના ઊંચા કલમ ગામે એક વસાહત બનાવવામાં આવી. આ પરિવારો છે અહીંયા 20 વર્ષના ઉપરાંત સમયથી રહે છે, પરંતુ અહીંયાની એક વળવી વાસ્તવિકતા છે કે આ ઊંચા કલમ વસાહતની અંદર આજ દિન સુધી આંગણવાડી બની નથી. નાના ભૂલકાઓ સીધા પ્રાથમિક શાળામાં દાખલ થાય છે. બીજી વાત છે, સંખેડા અને બોડી તાલુકાનું વિભાજન થયું ત્યારે આ જે વસાહત છે તે બોડી તાલુકામાં રાખવામાં આવી, આધાર કાર્ડ તેઓના બોડેલીમાં રાખવામાં આવ્યા. જ્યારે મતદાન છે તે સંખેડા તાલુકાની ઊંચા કલમ ગ્રામ પંચાયતમાં કરે છે. આવી પરિસ્થિતિમાં પરિવારો જીવે છે ત્યારે પાણીની સુવિધા છે પરંતુ તે પાણી ક્ષારવાળું છે, પીવા લાયક નથી તેવો આક્ષેપ કરી રહ્યા છે. વસાહતના લોકોને મૂળભૂત અધિકારો આપવાની જવાબદારી સરકારની છે, પરંતુ સરકાર પાછીપાની કરે છે. ગત વખતે અનેક આંદોલનો કર્યા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તેઓ બહિષ્કાર કર્યો હતો, પરંતુ તેઓની રજૂઆત હજુ સુધી સાંભળવામાં નથી આવતી. વિકાસની ગુલમાંગો વચ્ચે આ પરિવારો આજે દુઃખી છે. પોતાની જમીનો આપી ગુજરાતને હરિયાળું બનાવ્યું, પરંતુ તેઓને દુઃખી રાખવામાં આવ્યા છે. ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, વિકાસની વાતો કરનાર નેતાઓ આમની સમસ્યા ક્યારે નિકાલ કરશે? રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.